હેલો બાળકો, જય શ્રી કૃષ્ણ. બાળકો, આપણે ગયા વિડીયોમાં સ્વાપોથીમાં લિટલ સ્ટેપ 2 એમાં આપણે શું જોયું હતું? સાદો વર્તમાન કાળ. તો તમને સાદો વર્તમાન કાળ આવડી ગયો હશે. એના આધારે તમે ખાલી જગ્યા પણ લખી છે. હવે એની પછી છે નકાર વાક્યો. તો તમને સાદો વર્તમાન કાળના સાદા વાક્યો આવડે તો એના પરથી તમે નકાર વાક્યો પણ બનાવી શકો. તો અંદર જુઓ, પાના નંબર 11 ઉપર શી ડઝ નોટ લાઇક મિલ્ક એવું હેડિંગ તમને આપેલું છે. શી ડઝ નોટ લાઇક મિલ્ક એટલે એનો અર્થ એ કહેવામાં આવે છે કે નકાર વાક્ય કઈ રીતે બને છે. તો અંગ્રેજીમાં નકાર વાક્ય બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો બાળકો, નકાર વાક્યો કઈ રીતે બનાવીશું આપણે? તો નકાર વાક્યો બનાવવા માટે ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. ડુ નોટ અને ડઝ નોટનો ઉપયોગ થાય છે. હવે ડુ નોટનો ઉપયોગ ક્યારે થાય છે એ હું તમને કહું છું કે આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે અને હી, શી, ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. કોની સાથે ડુ નોટનો ઉપયોગ થાય? આઈ અને યુ સાથે. આઈ અને યુ સાથે ડુ નોટનો ઉપયોગ થાય છે અને હી, શી, ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. હી, શી અને ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો હવે હી, શી, ઇટ સાથે નામ પણ હોઈ શકે અને આ ત્રણેય સાથે ડઝ નોટનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો એક વચન છે આ. સેમ શું છે? એક વચન. અને આમાં આઈ અને યુ હોય ત્યારે આપણે ડુ નોટનો ઉપયોગ કરવાનો છે. તો હવે ઉદાહરણ જોઈએ. આઈ અને યુ લાઇક મિલ્ક એટલે કે મને દૂધ ભાવે છે અથવા તો તને દૂધ ભાવે છે. જો આમાં વાક્ય બનાવીએ આપણે. પહેલાં ખાલી આઈનું બનાવીએ. તો આઈ લાઇક મિલ્ક. આઈ લાઇક મિલ્ક. તો એટલે મને દૂધ ભાવે છે. હવે આનું તમારે નકાર વાક્ય બનાવવું છે તો કઈ રીતે બનાવશો? આઈ નકાર વાક્ય બનાવવું છે તો આઈ ડુ નોટ. ડઝ નોટ ન લાગે કારણ કે આઈ સાથે ડુ નોટ લાગે છે. આઈ સાથે ડઝ નોટ લાગતું નથી. તો આઈ લાઇક મિલ્ક. આઈ ડુ નોટ લાઇક મિલ્ક. આઈ ડુ નોટ લાઇક મિલ્ક એટલે એનો અર્થ શું થાય? મને દૂધ ભાવે છે. આઈ લાઇક મિલ્ક, મને દૂધ ભાવે છે. અને બીજું શું એનું નકાર કઈ રીતે બનશે? મને દૂધ ભાવતું નથી. મને દૂધ ભાવતું નથી. સમજાયું બાળકો? આઈ સાથે શેનો ઉપયોગ કર્યો? ડુ નોટનો ઉપયોગ કર્યો. ડુ નોટનો ઉપયોગ કરતાં નકાર વાક્ય બને છે આઈ સાથે. હવે યુનું વાક્ય જોઈએ. તો યુ લાઇક મિલ્ક. તને દૂધ ભાવે છે. અને એનું નકાર બનાવવું હોય તો કઈ રીતે બનશે? યુ ડુ નોટ લાઇક મિલ્ક. યુ ડુ નોટ લાઇક મિલ્ક એટલે તને દૂધ ભાવતું નથી. જો આઈથી પણ બનાવ્યું. આઈ લાઇક મિલ્ક. આઈ ડુ નોટ લાઇક મિલ્ક. મને દૂધ ભાવે છે. મને દૂધ ભાવતું નથી. ડુ નોટ બનાવવાથી ડુ નોટ મૂકવાથી નકાર વાક્ય બને છે. એવી જ રીતે જોઈએ તો યુ લાઇક મિલ્ક. તને દૂધ ભાવે છે. યુ ડુ નોટ લાઇક મિલ્ક. તને દૂધ ભાવતું નથી. આ એનું નકાર વાક્ય છે. આઈથી અને યુથી નકાર વાક્ય બને છે. આઈ અને યુ સાથે શું ઉપયોગ કરવાનો છે? આપણે ડુ નોટનો ઉપયોગ કરવાનો છે. હવે આપણે જોઈએ હી, શી અને ઇટ. તો એમાં જુઓ, નીચે આપેલું જ છે કે હી લાઇક્સ મિલ્ક. હી લાઇક્સ છે. શું કારણ? કારણ કે ત્રીજો પુરુષ એક વચન છે. મેં તમને કીધું હતું કે હી, શી અને ઇટ હોય અથવા તો કોઈ વ્યક્તિનું નામ એક વચનમાં હોય તો આપણે એની સાથે એસ પ્રત્યય લગાવીશું. હી લાઇક્સ મિલ્ક એટલે તેને દૂધ ભાવે છે. તેને દૂધ ભાવે છે. હી લાઇક્સ મિલ્ક. તેને દૂધ ભાવે છે. હવે તમારે આનો નકાર કરવું છે તો તમે કઈ રીતે કરશો? તો હવે જો અહીંયા એસ પ્રત્યય લગાવેલો છે, આપણે એને કાઢી નાખવાનો છે અને એને કાઢશું એટલે ડઝનો ઉપયોગ કરશું. ડઝ નોટનો ઉપયોગ કરશું. હી ડઝ નોટ. હવે આ એસ માટે આપણે ડઝનો ઉપયોગ અહીંયા કરી લીધું છે એટલે આપણે અહીંયા લાઇક જ લખીશું.
એસ લગાવીશું નહીં. હી ડઝ નોટ લાઇક મિલ્ક. તેને દૂધ ભાવતું નથી. હી લાઇક્સ મિલ્ક. તેને દૂધ ભાવે છે. હી ડઝ નોટ લાઇક્સ મિલ્ક. તેને દૂધ ભાવતું નથી. એવી જ રીતે શી લાઇક્સ મિલ્ક. તેણીને દૂધ ભાવે છે. હવે નકાર કરવું હોય તો કઈ રીતે થશે? શી ડઝ નોટ લાઇક મિલ્ક. તેણીને દૂધ ભાવતું નથી. ઇટ લાઇક્સ મિલ્ક. તેને દૂધ ભાવે છે. ઇટ ડઝ નોટ લાઇક્સ મિલ્ક. ઇટ ડઝ નોટ લાઇક મિલ્ક. હવે ખાસ યાદ રાખવાનું છે, અહીંયા જે પ્રત્યય આપણે લગાવીએ છીએ એ અહીંયા લાગશે નહીં. નકાર વાક્યમાં આપણે અહીંયા પ્રત્યય લગાવેલો નથી. જુઓ, અહીંયા પ્રત્યય લાગેલો છે પણ અહીંયા લગાવવાનો નથી, કારણ કે નકાર વાક્યમાં ડઝ નોટનો ઉપયોગ કરીએ એટલે એસ નીકળી જાય છે. તો આ રીતે નકાર વાક્યો આપણે બનાવવાના છે. તો આગળ જોઈએ. હવે કૌંસમાંથી યોગ્ય શબ્દો પસંદ કરી નકાર વાક્યો બનાવીને લખો. જુઓ, એક્ઝામ્પલ આપેલું છે અંદર. જુઓ, મનોજ વોચિસ ટીવી. મનોજ ટીવી જોઈ છે. હવે ડુ નોટનો ઉપયોગ થશે કે ડઝ નોટનો ઉપયોગ થશે? તો મનોજ ત્રીજો પુરુષ એક વચન છે, એક જ વ્યક્તિનું નામ છે. મનોજ હીમાં ગણાય છે. હી, મેં તમને કીધું છે એમ, હી, શી અને ઇટ હોય અથવા કોઈ વ્યક્તિનું નામ હોય એક જ વ્યક્તિનું, તો એની સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે, ડુ નોટનો ઉપયોગ થતો નથી. મનોજ ડઝ નોટ વોચ ટીવી, એટલે મનોજ ટીવી જોતો નથી. એવી રીતે વોચિસનું વોચ થઈ જાય છે. ઈએસ પ્રત્યય નીકળી જાય છે. જો એક્ઝામ્પલમાં આપેલું જ છે. હવે એક્ઝામ્પલ હું તમને એકવાર બોર્ડ ઉપર સમજાવું છું. તો એક્ઝામ્પલમાં શું છે કે મનોજ વોચિસ ટીવી, એટલે મનોજ ટીવી જોઈ છે. એક્ઝામ્પલમાં એવું છે. અને કૌંસમાં આપેલું છે ડુ નોટ વોચ કે ડઝ નોટ વોચ, એટલે ડુ નોટથી થશે કે ડઝ નોટથી થશે? તો મનોજ ત્રીજો પુરુષ એક વચન છે, એટલે કે ત્રીજો પુરુષ એક વચન હી માટે મનોજનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે ડઝ નોટનો ઉપયોગ થશે. શેનો? ડઝ નોટનો. મનોજ ડઝ નોટ, વોચિસમાંથી ઈએસ નીકળી જશે, ફક્ત વોચ જ આવશે. ડઝ નોટ વોચ ટીવી. બરાબર. વોચિસમાંથી જે અહીંયા જે પ્રત્યય લાગેલો હોય એ નીકળી જ જવાનો છે, અને અહીંયા પ્રત્યય લાગેલો જ હશે એને આપણે કાઢી જ નાખવાનો છે. આને આપણે લખવાનું નથી, એનું મૂળ રૂપ લખવાનું છે. મનોજ ડઝ નોટ વોચ ટીવી. મનોજ ટીવી જોતો નથી. આ એનું ઉદાહરણ હતું. હવે એની નીચે વાક્યો આપેલા છે અને કૌંસમાં પણ તમને બે ઓપ્શન આપેલા છે, એમાંથી તમારે જવાબ લખવાના છે. તો શરૂઆત કરીએ. નંબર 1, યુ પ્લે ક્રિકેટ. યુ પ્લે ક્રિકેટ. પહેલું વાક્ય શું છે? યુ. આ કયો છે? પ્રશ્ન નંબર 4 છે. યુ પ્લે ક્રિકેટ. તો બાળકો હવે તમે બનાવી શકશો. જો યુથી શરૂઆત થાય છે તો યુ સાથે ડુ નોટ આવે કે ડઝ નોટ આવશે? યુ સાથે ડુ નોટ આવશે. હંમેશા યાદ રાખવાનું, આઈ અને યુ સાથે ડુ નોટ લાગે છે, અને હી, શી, ઇટ સાથે ડઝ નોટ લાગે છે. હી, શી અને ઇટ સાથે ડઝ નોટનો ઉપયોગ થાય છે. તો યુ પ્લે ક્રિકેટ, યુ સાથે શું લાગશે? ડુ નોટ લાગશે. એટલે જવાબમાં આપણે લખીએ યુ, જો કૌંસમાં આપેલું જ છે, ડુ નોટ પ્લે. હવે જો યુ સાથે કાંઈ અહીંયા પ્રત્યય લાગેલો નથી, એટલે યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. આપણે પ્રત્યય હટાવવાનો નથી, પ્રત્યય છે જ નહીં, એટલે ક્યાંથી ઓલું થશે? યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. યુ પ્લે ક્રિકેટ, યુ ડુ નોટ પ્લે ક્રિકેટ. તમે ક્રિકેટ રમો છો, તમે ક્રિકેટ રમતા નથી. આગળ જોઈએ. વિનય રીડ્સ અ બુક. બીજું વાક્ય શું છે? વિનય રીડ્સ અ બુક, એટલે વિનય ચોપડી વાંચે છે. તો જો એસ પ્રત્યય છે, ત્રીજો પુરુષ એક વચન છે, એટલે આપણે વિનય સાથે શું લગાવીશું? ડુ નોટ લગાવીશું કે ડઝ નોટ લગાવીશું? ડઝ નોટ. વિનય ડઝ નોટ રીડ
રીડ્સમાંથી રીડ થઈ જશે, રીડ્સમાંથી એસ નીકળી જશે, રીડ અ બુક. વિનય ડઝ નોટ રીડ અ બુક. વિનય ચોપડી વાંચતો નથી. હવે આગળ જોઈએ ત્રીજું વાક્ય. ત્રીજું વાક્ય પાછળ છે, પાછળનું પેજ ફેરવો. ધ રેબિટ રન્સ ફાસ્ટ. ધ રેબિટ રન્સ ફાસ્ટ એટલે સસલું ઝડપથી દોડે છે. હવે તમારે આનું નકાર વાક્ય કરવાનું છે, તો તમે કઈ રીતે કરશો? નકાર વાક્ય બનાવવા માટે ધ રેબિટ એસ લાગેલો છે, ધ રેબિટ ઈટમાં ગણાય છે એટલે ઈટ સાથે શું આવશે? ડઝ નોટ. ધ રેબિટ ડઝ નોટ રન ફાસ્ટ. સમજાય છે બાળકો આમાં કઈ રીતે વાક્યો બનાવવાના છે? તો આગળનું જોઈએ નંબર 4. ચોથું વાક્ય શું છે? તો ચોથું વાક્ય છે નંબર 4. હેતા રાઇટ્સ. હેતા રાઇટ્સ. જો ત્રીજો પુરુષ એક વચન હોય એટલે પ્રત્યય લાગેલો જ હશે. હેતા રાઇટ્સ અ લેટર એટલે હેતા પત્ર લખે છે. હેતા રાઇટ્સ અ લેટર, હેતા પત્ર લખે છે. હવે તમારે એનું નકાર વાક્ય બનાવવાનું છે, તો કઈ રીતે બનશે? હેતા ડઝ નોટ. ત્રીજો પુરુષ એક વચન છે, શીમાં ગણાય છે એટલે આપણે ડઝ નોટનો ઉપયોગ કરીએ છીએ. હેતા ડઝ નોટ રાઇટ. રાઇટમાંથી એસ નીકળી જશે, રાઇટ અ લેટર. હેતા ડઝ નોટ રાઇટ અ લેટર. હેતા પત્ર લખતી નથી. હવે ચોથું વાક્ય આપણે લખ્યું અહીંયા. પાંચમું વાક્ય જોઈએ તો શું છે? નંબર 5. મેહુલ ક્લીન્સ હિઝ રૂમ. ક્લીન્સ હિઝ રૂમ. મેહુલ તેનો રૂમ સાફ કરે છે. હવે મેહુલ ત્રીજો પુરુષ એક વચન છે, હી ગણાય, તો કઈ રીતે વાક્ય બનશે? મેહુલ ડઝ નોટ ક્લીન હિઝ રૂમ. મેહુલ તેનો રૂમ સાફ કરતો નથી. આ રીતે વાક્ય બને છે નકારનું. હવે બાળકો મેં તમને 5 વાક્યો શીખવાડ્યા. હવે બાકીના 6 થી 10 સુધીના વાક્યો તમારે હોમવર્કમાં લખવાના છે. 6 થી 10 સુધીના વાક્યો તમારે હોમવર્કમાં લખવાના છે. સમજાયું? 5 સુધીના વાક્યો મેં તમને સમજાવ્યા છે. 6 થી 10 તમે હોમવર્કમાં લખશો. હવે આગળનું જોઈએ આપણે. ઇઝ હી ઇટિંગ. હવે બાળકો આમાં ચાલુ વર્તમાન કાળ છે. આમાં જે ક્રિયા ચાલુ છે એના માટેની વાત થયેલી છે. તો અંદર જુઓ, હું સમજાવું છું. કોઈ પણ વ્યક્તિ, પ્રાણી અથવા પક્ષીની ક્રિયા જાણવા માટે ઇઝ વડે પ્રશ્ન પૂછવામાં આવે છે. જેમ કે ઇઝ હી રીડિંગ. શું તે વાંચે છે? તો આ પ્રશ્નોનો જવાબ આપણે યસ વડે પણ આપીએ અને નો વડે પણ આપવામાં આવે છે. તો એક્ઝામ્પલ જોઈએ. જો ઇઝ હી ઇટિંગ. શું તે ખાઈ રહ્યો છે? તો જો ચિત્રમાં શું છે? તે ખાય જ છે ને, તો જવાબ આપણે યસથી આપીશું. યસ હી ઇઝ ઇટિંગ. હા, તે ખાય છે. અથવા ટૂંકમાં જવાબ આપવો હોય તો યસ હી ઇઝ. હા, તે ખાય છે. સમજાયું બાળકો? આ ઇઝ હી ઇટિંગ એવું એનું ઉદાહરણ છે. અને બીજું ઉદાહરણ જોઈએ તો ઇઝ શી ડાન્સિંગ. શું તેણી નૃત્ય કરે છે? તો ચિત્રમાં જુઓ, તે નૃત્ય કરતી નથી. તે જો દોરડા કૂદે છે. તો નો શી ઇઝ નોટ ડાન્સિંગ. ના, તે ડાન્સ કરતી નથી. અથવા ટૂંકમાં લખવું હોય તો નો શી ઇઝ નોટ. ના, તેણી ડાન્સ કરતી નથી. સમજાયું? આ એના ઉદાહરણ હતા. તો આ ઉદાહરણના આધારે તમે આગળની પ્રશ્ન નંબર 5 લખી શકો. પણ જો આઈએનજી લગાવવા માટે આ જે આપેલા છે તમને અહીંયા શબ્દો, એના પાછળ આપણે આઈએનજી કઈ રીતે લગાવવાનું છે એ તમારે મોઢે કરવાનું છે. તો બાળકો આ તમારે મોઢે કરી લેવાનું છે. તો આગળ જોઈએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5માં
ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરીને લખો. હવે એક્ઝામ્પલ તમને આપેલું છે, એક્ઝામ્પલ જુઓ. એક્ઝામ્પલમાં શું છે? ઇઝ શી રનિંગ? ઇઝ શી રનિંગ? પ્રશ્ન ચિહ્ન. શું તેણી દોડે છે? તો જો છોકરી દોડી રહી છે. શું તેણી દોડી રહી છે? તો જો કૌંસમાં બે તમને જવાબ આપેલા છે. યસ શી ઇઝ, હા તેણી દોડે છે. અને નો શી ઇઝન્ટ, ઇઝન્ટ ટૂંકમાં છે. નો શી ઇઝન્ટ એટલે તેણી દોડતી નથી. તો કયો જવાબ સાચો છે કૌંસમાંથી? યસ શી ઇઝ એટલે હા તેણી દોડે છે. તો જવાબમાં શું આવશે? યસ શી ઇઝ, હા તેણી દોડે છે. સમજાયું? આપણે ચિત્રમાં જોઈને સાચો જવાબ લખવાનો છે. હવે બીજું ઉદાહરણ જોઈએ. તો છોકરો છે અને તે કૂદે છે. તો સવાલ શું છે? ઇઝ હી વોકિંગ? ઇઝ હી વોકિંગ? વોકિંગ એટલે ચાલવું, વોક એટલે ચાલવું. તો ઇઝ હી વોકિંગ, શું તે ચાલી રહ્યો છે? તો જવાબ શું આવશે? જુઓ, એ ચાલી નથી રહ્યો, એ કૂદી રહ્યો છે. તો કૌંસમાં બે જવાબ તમને આપેલા છે. યસ હી ઇઝ, નો હી ઇઝન્ટ. તો આપણે જવાબમાં શું લખીશું? નો પછી અલ્પવિરામ કરવાનો. નો હી ઇઝન્ટ. આ ટૂંકમાં છે. ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. હી ઇઝન્ટ, નો હી ઇઝન્ટ. ના તે ચાલી રહ્યો નથી, તે કૂદે છે. જુઓ ચિત્રમાં છે. એટલે આ રીતે તમારે ઉદાહરણના આધારે આ એક્સરસાઇઝના 10 વાક્યો લખવાના છે. હજી તમને પહેલું વાક્ય હું સમજાવું છું. પ્રશ્ન 5માં આ એક્ઝામ્પલ હતા 2. હવે પહેલું વાક્ય શું છે? તો હવે આપણે જોઈએ નંબર 1. નંબર 1માં શું છે? ઇઝ હી હોપિંગ? નંબર 1 છે ઇઝ હી હોપિંગ. હવે હોપિંગ એટલે એક પગે કૂદવું. અહીંયા એ કૂદે છે તો એ કૂદતો નથી, ચડે છે. ચડવા માટે ક્લાઇમ્બ થાય છે, એ ચડે છે. એટલે આ ખોટો જવાબ છે. એટલે આ કૌંસમાં જુઓ, યસ હી ઇઝ છે અને નો હી ઇઝન્ટ છે. તો શું જવાબ આવશે? નો હી ઇઝન્ટ. આનો જવાબ શું આવશે? નો પછી અલ્પવિરામ કરવાનું. હી ઇઝન્ટ, નો હી ઇઝન્ટ. હવે બીજું વાક્ય જોઈએ. તો ઇઝ શી સ્કીપિંગ? શું તે કૂદી રહી છે, દોરડા કૂદી રહી છે? તો કૌંસમાં છે યસ શી ઇઝ, હા તેણી કૂદે છે. અને નો શી ઇઝન્ટ, ના તેણી કૂદતી નથી. તો જવાબમાં આપણે શું લખીશું? હા જો ચિત્રમાં એ દોરડા કૂદે જ છે એટલે આપણે જવાબમાં લખીશું યસ શી ઇઝ. બીજું વાક્ય શું છે? ઇઝ શી સ્કીપિંગ? શું તે દોરડા કૂદે છે? ઇઝ શી સ્કીપિંગ? શું તેણી દોરડા કૂદે છે? તો જવાબમાં શું લખીશું આપણે? યસ શી ઇઝ, હા તેણી કૂદી રહી છે. હવે ત્રીજું ચિત્ર જોઈએ. તો ઇઝ હી ઇટિંગ? ત્રીજું ચિત્ર શું છે? શું તે ખાઈ રહ્યો છે? ઇઝ હી ઇટિંગ? ત્રીજું વાક્ય શું છે? ઇઝ હી ઇટિંગ? તો આપણે ચિત્ર જોઈએ. ચિત્રમાં જો ખાઈ રહ્યો છે એટલે જવાબ આપણે શું લખીશું? યસ હી ઇઝ, હા તે ખાઈ રહ્યો છે. આપણે જવાબમાં લખીએ યસ હી ઇઝ, હા તે ખાઈ રહ્યો છે. તો આગળ જોઈએ. ઇઝ હી ડાન્સિંગ? ઇઝ શી ડાન્સિંગ? તો જુઓ, છોકરી ડાન્સ કરી રહી છે, નૃત્ય કરે છે? નહીં, તે તાળી પાડે છે. તો આ જવાબમાં શું આવશે? નો શી ઇઝન્ટ. ઇઝ શી. ચોથું વાક્ય શું છે? ઇઝ શી ડાન્સિંગ? ઇઝ શી ડાન્સિંગ? શું તેણી નૃત્ય કરી રહી છે? તો જવાબ શું આવશે? નો શી ઇઝન્ટ. નો શી
ઇઝન્ટ ના તેણી નૃત્ય કરી રહી નથી. જો તે તાળી પાડે છે. હવે આગળ જોઈએ નંબર 5. ઇઝ હી સ્લીપિંગ? શું તે સૂઈ રહ્યો છે? તો ચિત્રમાં જુઓ, શું તે સૂવે છે? નહીં. તો જવાબમાં આપણે શું લખીશું? નો. તો પાંચમું વાક્ય શું છે? ઇઝ હી સ્લીપિંગ? શું તે સૂઈ રહ્યો છે? તો જવાબ શું આવશે? નો હી ઇઝન્ટ. ના તે સૂઈ રહ્યો નથી. ના તે સૂઈ રહ્યો નથી. તો બાળકો, મેં તમને 5 સુધીના વાક્યો સમજાવ્યા. જો પહેલા ચિત્રમાં છોકરો ચડે છે ઝાડ ઉપર અને સવાલ આપણને એમ પૂછવામાં આવ્યો છે કે ઇઝ હી હોપિંગ? શું તે એક પગે કૂદે છે? તો આપણે જવાબમાં શું લખ્યું? નો હી ઇઝન્ટ. ના તે કૂદતો નથી. તો તે ચડે છે એટલે આપણે નોમાં જવાબ આપ્યો. આગળ જોઈએ તો છોકરી જો દોરડા કૂદી રહી છે અને આપણને સવાલ શું પૂછેલો છે? ઇઝ શી સ્કીપિંગ? શું તેણી દોરડા કૂદી રહી છે? તો જવાબ આવશે યસ શી ઇઝ. હા, તેણી કૂદી રહી છે. ત્રીજું વાક્ય જોઈએ. ઇઝ હી ઇટિંગ? તો જો ચિત્રમાં છોકરો ખાઈ રહ્યો છે, તો શું તે ખાઈ રહ્યો છે? તો જવાબ શું આવશે? યસ હી ઇઝ. હા, તે ખાઈ રહ્યો છે. આગળ જોઈએ ચોથું ચિત્ર. જો તે તાળી પાડે છે છોકરી અને સવાલ શું પૂછેલો છે? ઇઝ શી ડાન્સિંગ? શું તે નૃત્ય કરી રહી છે? તો જવાબમાં લખીશું નો શી ઇઝન્ટ. ના, તેણી નૃત્ય કરી રહી નથી. પાંચમું જોઈએ. ઇઝ હી સ્લીપિંગ? શું તે સૂઈ રહ્યો છે? તો જવાબમાં આપણે લખીશું નો હી ઇઝન્ટ. ના, તે સૂઈ રહ્યો નથી. જો તે તો પતંગ ચગાવે છે, તે સૂતો નથી. એવી જ રીતે આગળ જોઈએ તો ઇઝ શી રાઇડિંગ અ બાઇસિકલ? શું તેણી સાયકલ ચલાવે છે? તો જવાબ શું આવશે? યસ શી ઇઝ. હા, તેણી ચલાવે છે. પછી આ બધા જવાબ તમારે મોઢે લખવાના છે. નંબર 7. ઇઝ હી ક્લોઝિંગ ધ ડોર? શું તે દરવાજો બંધ કરે છે? તો જો હા, તે દરવાજો બંધ કરે છે. તો જવાબમાં આવશે યસ હી ઇઝ. પછી ઇઝ શી રનિંગ? શું તેણી દોડી રહી છે? તો ચિત્રમાં છોકરી દોડે છે? નહીં, તે ઊભી છે. તો જવાબ આવશે નો શી ઇઝન્ટ. પછી આગળ જોઈએ. ઇઝ શી સિંગિંગ? શું તેણી ગાઈ રહી છે? તો જો છોકરી ગાતી નથી, તે નૃત્ય કરે છે. એટલે જવાબમાં શું આવશે? નો શી ઇઝન્ટ. ના, તેણી ગાતી નથી. આગળ જોઈએ નંબર 10. ઇઝ હી રીડિંગ? શું તે વાંચી રહ્યો છે? તો તે વાંચતો નથી, તે લખે છે. એટલે જવાબ આવશે નો હી ઇઝન્ટ. તો બાળકો, મેં તમને 5 સુધીના વાક્યો અહીંયા બોર્ડ ઉપર સમજાવેલા છે. બાકીના 6 થી 10 સુધીના તમારે હોમવર્કમાં કરવાના રહેશે. અહીંયા 6 થી 10 સુધીના તમારે હોમવર્કમાં કરવાના રહેશે. આગળના પ્રશ્નોમાં પણ મેં તમને 6 થી 10 સુધીના વાક્યો હોમવર્કમાં આપેલા છે અને આ પ્રશ્નમાં પણ 6 થી 10 સુધીના વાક્યો તમારે હોમવર્કમાં કરવાના છે અને આ બધું પણ પૂર્ણ કરવાનું છે. તો બાળકો, આજે આપણે જે જોયું છે એ તમારી સ્વાપોથીમાં કમ્પ્લીટ હોવું જોઈએ. આની પછીનું આપણે બીજા વિડીયોમાં જોઈશું.